તેવડ હોય ને ધાર્મિકભાઈ, આપણી તાકાત હોય, તેવડ હોય, જીગર હોય તો જ આવા કાર્યક્રમો કરવાના હોય. ગમે ત્યારે તમે મેદાનમાં ઉતરો લડત લડવા માટે, હક અને અધિકાર માટેની લડાઈ લડવા નીકળો ત્યારે 56 ની છાતી લઈને જ નીકળવાનું હોય, માથે કપન બાંધીને જ નીકળવાનું હોય. આમાં કોઈને ઓલાને શું લાગશે ને ઓલાને શું લાગશે ને પોલીસને શું લાગશે એવું બિલકુલ ન હોય. આમાં હોય ઘણાને પરિપક્વતા ન હોય, આયોજક ન કરતા હોય પહેલી વખત કે આમાંથી 80% સમાજના લોકો છે એ મુખ્ય જે વક્તાઓ છે, જે ચહેરાઓ છે કોળી સમાજના, એને સાંભળવા માટે જ ખાસ આવ્યા હતા. ઉપરથી કોઈના ફોન આવી ગયા હોય કે ભાઈ આ ગાઈડલાઈન પ્રમાણે તમારે સંમેલન કરવું, એવું ક્યાંક ને ક્યાંક સમાજના લોકોને લાગી રહ્યું હતું. જે રેસના ઘોડા અને લગ્નના ઘોડા ને બધા ઓળખતા હોય ધાર્મિકભાઈ, બરાબર, બધાને બધી ખબર જ છે. અને પાર્ટીના લોકો તે વર્ષોથી રાજકારણ કરતા હોય, એ બધા હોશિયાર હોય, બુદ્ધિશાળી હોય. અને તમે પાર્ટીના લોકોની વાત કરો છો, હું તો જે સામાન્ય રત્ન કલાકારો હોય, મજૂરી કરતા હોય, એ લોકોને ગ્રાઉન્ડમાં ખબર પડી ગઈ હતી કે ભાઈ આમાં શું ચાલી રહ્યું છે. ના, એવી બીજી કોઈ ખાસ વાત નહોતી ધાર્મિકભાઈ, પણ ખાસ કરીને જે રીતે કાર્યક્રમની અંદર દૂર દૂરથી 200-300 કિલોમીટર દૂરથી જે સમાજના લોકો છે, કચ્છ સુધીથી પણ સમાજના લોકો આ ન્યાય સભામાં આવ્યા હતા. એક અપેક્ષા સાથે આવ્યા હતા કે સમાજના આગેવાનો છે, સમાજના લીડરો છે, શું માર્ગદર્શન આપે છે, શું રણનીતિ બનાવે છે, શું સૂચનો કરે છે, એના માટે આવ્યા હતા દૂર દૂરથી લોકો, સમાજના લોકો. પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજના લોકોને એવું લાગ્યું કે ભાઈ જે એ લોકો જેને સાંભળવા આવ્યા હતા એની સ્પીચ ન આવી, એના માટે એક જૂથ છે એ સ્ટેજ ઉપર ઘસી આવ્યું અને એ લોકો આર્ગ્યુમેન્ટ કરવા માંડ્યા અને થોડી રકઝક કરવા માંડ્યા. એટલા માટે પછી મારે એમાં ઇન્વોલ્વમેન્ટ થવું પડ્યું અને મારે કહેવું પડ્યું આયોજકને કે ભાઈ ખરેખર આ લોકોની લાગણી છે તો બીજા કોઈની સ્પીચ ન આવે તો કાંઈ વાંધો નથી. પરંતુ અત્યારે આપણા ધર્મગુરુ છે, આપણા સંત છે, મહામંડલેશ્વર 1008 પરમ પૂજ્ય શ્રી ઋષિ ભારતી બાપુ, એને તમે આશીર્વચનના 2 શબ્દ બોલવા દો, તો મારી એ જ વાત હતી, બીજી કોઈ વાત નથી. અને ખાસ કરીને મારે જયારે કહેવાની વાત હોય, સ્પીચની વાત હોય, તો સ્પીચની આમાં કોઈ એનું મહત્વ નથી. સ્પીચ આપવી ન આપવી, ભાષણ આપવું ન આપવું, આ તો એક સમાજનો સમુદાય ભેગો થયો હતો, એક ન્યાયની માગ માટે અને ન્યાય માટે ભેગો થયો હતો. તો અમે લોકો પણ ન્યાય માટે આ ન્યાય સભાની અંદર ઉપસ્થિત હતા, એ જ અમારું સૌભાગ્ય છે. અને અમે કોળી સમાજની અંદર જન્મ લીધો છે ને કોળી સમાજ માટે અમે હર હંમેશ એક સારું થતું હોય એવું વિચારતા હોય, કોળી સમાજની પ્રગતિ અને વિકાસ માટે અમે મહેનત કરતા હોય, ત્યારે અમારી પણ ફરજમાં આવતું હોય કે કોળી સમાજના હક અને અધિકાર માટે, ન્યાય માટે જ્યાં સમાજ ભેગો થતો હોય ત્યાં અમારે જવાનું હોય. પણ બીજો કોઈ એવો ઇસ્યુ નહોતો કે ભાઈ ભાષણ આવે ન આવે તો ઠીક છે, હવે આયોજકોને જે સારું લાગ્યું, એની જે અનુકૂળતા હતી, જે વ્યવસ્થા ગોઠવી હતી એ પ્રમાણે એ લોકોએ કર્યું. પણ ક્યાંક ને ક્યાંક લોકોનો આક્રોશ હતો, નારાજગી હતી, એને ખાળવા માટે મેં એવું કીધું આયોજકોને કે ભાઈ આપણે વધારે નહીં તો કાંઈ નહીં, બીજા કોઈને નહીં, પરંતુ ઋષિ ભારતી બાપુ છે એનું અપમાન થાય એવું ન થવું જોઈએ. તો ઋષિ ભારતી બાપુને આશીર્વચનના 2 શબ્દો બોલવા માટે માઇક આપો, એવું મારી એક રજૂઆત હતી આયોજકો. જવાબ શું મળ્યો હતો એમનો? એટલે પછી આયોજકોએ એવું કીધું કે ના, હવે સમય પૂરો થઈ ગયો છે, હવે બીજા કોઈને બોલવાનું નથી. નવનીતભાઈએ બોલી લીધું એટલે હવે બીજા કોઈને બોલવાનું થતું નથી. તો કીધું કઈ વાંધો નહીં, ઓકે જી. એટલે જે નવનીતભાઈ છેલ્લે બોલવા ઉભા થયા હોય આભાર વિધિ, તો આભાર વિધિ પહેલા કોઈ સૂચિ બનાવવામાં આવી હોય અથવા તો મુખ્ય વક્તાઓ જે હાજર હોય તેમની એક યાદી તૈયાર કરવામાં આવી હોય, તેવું કોઈ આયોજન નહોતું ત્યાં? ના, એવું મને કઈ લાગ્યું નહીં. કારણ કે જે મુખ્ય વક્તાઓ હતા, જેને સાંભળવા માટે લોકો દૂર દૂરથી, આમાંથી 80% સમાજના લોકો છે એ મુખ્ય જે વક્તાઓ છે, જે ચહેરાઓ છે કોળી સમાજના, એને સાંભળવા માટે જ ખાસ આવ્યા હતા. પરંતુ આ લોકો નિરાશા સાથે એને પાછું જવું પડ્યું છે. પણ કાંઈ વાંધો નહીં, આપણે કોનું ભાષણ આવે કોનું નહીં મતલબ એ નથી, પરંતુ આપણી જે માગણી છે, આપણે જે ન્યાય માંગવા માટે ભેગા થયા હતા, જે કોળી સમાજ સાથે અન્યાય થયો છે
એમાં આપણી જે લડત છે એમાં આપણી જીત થાય, આપણો વિજય થાય અને આપણને ન્યાય મળે એ દિશામાં ખાસ કરીને જે આ 3 પોલીસ અધિકારીઓ છે, એસપી છે, આઈજી છે, આ તમામ પોલીસ અધિકારીઓ છે ક્યાંક ને ક્યાંક આ પોલીસ અધિકારીઓ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ શંકાના દાયરામાં છે. લોકોને આની ઉપર શંકા છે, સમાજને આના ઉપર શંકા છે કે ક્યાંક ને ક્યાંક આરોપીઓને બચાવવા માટે, આરોપીઓને છાવરવા માટે ક્યાંક ને ક્યાંક આ મુદ્દાને ડાયવર્ટ કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, ઊંધી દિશામાં લઈ જવાના પ્રયત્ન થઈ રહ્યા છે. એટલા માટે હવે 50% ન્યાય મળ્યો છે અને 50% ન્યાય મેળવવાનો બાકી છે. આ મુદ્દાને લઈ અને કોળી સમાજ આજે ઉપસ્થિત થયેલો હતો. શું આયોજકોને એવો ડર હોઈ શકે રાજુભાઈ, તમે છો, બ્રિજરાજભાઈ છે, અન્ય ત્યાં યુવા ચહેરાઓ હતા કે જે પોતાની ધારદાર સ્પીચ ભાષણને લઈ ખૂબ ખ્યાતિ પામેલા છે ગુજરાતમાં, તો કદાચ એવું હોય કે પરવાનગી મળેલી છે કે વાતાવરણ ન બગડે, કઈ વાતાવરણ બગડશે તો જવાબદાર રહેશો તમે, આયોજકો જવાબદાર હોય, પરવાનગી એ લોકો લઈને આવ્યા છે, તો તમને લાગે છે કે એ ડર હોય ને એવું જ બોલવામાં આવ્યું હોય કે જે કોઈના ઉપર પર્સનલ એટેક ના હોય, તમને એવું લાગે છે? પર્સનલ આમાં તેવડ હોય ને ધાર્મિકભાઈ, આપણી તાકાત હોય, તેવડ હોય, જીગર હોય તો જ આવા કાર્યક્રમો કરવાના હોય. ગમે ત્યારે તમે મેદાનમાં ઉતરો લડત લડવા માટે, હક અને અધિકાર માટેની લડાઈ લડવા નીકળો ત્યારે 56ની છાતી લઈને જ નીકળવાનું હોય, માથે કફન બાંધીને જ નીકળવાનું હોય. આમાં કોઈને ઓલાને શું લાગશે ને ઓલાને શું લાગશે ને પોલીસને શું લાગશે એવું બિલકુલ ન હોય. લોકતંત્ર પ્રમાણે, નિયમો પ્રમાણે, કાયદા પ્રમાણે જે આપણે કરવાનું થતું હોય, આપણા હક અને અધિકાર માટે લોકશાહીની અંદર એ બધું કરવાનું હોય. અને જે લોકો ખોટા હોય, જે લોકો કોળી સમાજને ગુમરાહ કરે છે, જે લોકો કોળી સમાજને આજ સુધી કોળી સમાજનું રાજકીય શોષણ કરે છે, જે ભોળો અને ગરીબ અશિક્ષિત કોળી સમાજ છે એનો મિસયુઝ કરે છે, મોટી મોટી સ્ટેજ ઉપરથી, મંચ ઉપરથી ફાંકા ફોજદારીઓ કરીને, ડાયલોગબાજી કરીને કોળી સમાજને છેતરવાના ધંધા કરે છે, એ લોકોને ઉઘાડા પાડવા માટેનું આ મંચ હતું, નહીં કે એવા લોકોની અહીંયા ગુણગાન ગાવા માટેનું મંચ હતું. જો તમને ડર લાગતો હોય, બીક લાગતી હોય અને તમને એમ લાગતું હોય કે અમે કંઈક બોલી જશું કે અહીંયા કોઈ બોલી જશે તો અમને નુકસાન થાય, તો આવા કાર્યક્રમો કરતા પહેલા આપણે 100 વાર વિચાર કરવું જોઈએ. એક વાત એ પણ મળી હતી કે જ્યાં હાજર હતા એમને બોલવા દેવામાં ન આવ્યું, પરંતુ જે ગેરહાજર હતા કે જે લોકો નથી આવ્યા તે વિશે એક નારાજગી હોવી જોઈએ, ઉપરથી વખાણ થઈ રહ્યા હતા એમના. 100% એની પણ સમાજે ખૂબ નોંધ લીધી છે કે ખરેખર આ કોળી સમાજના ન્યાય માટેનો કાર્યક્રમ હતો, કોળી સમાજના ન્યાય માટેની ન્યાય સભા હતી, તમામને જાહેર આમંત્રણ હતું અને તમામે મારી દ્રષ્ટિએ આવવું જોઈએ. આમંત્રણ મળે કે ન મળે, અમને પણ આમંત્રણ નથી મળ્યું, છતાં પણ એક કોળી સમાજની અંદર અમે જન્મ લીધો છે. કોળી સમાજના આગેવાન તરીકે સમાજના લોકોને અમારા ઉપર આશા હોય, અપેક્ષા હોય અને એમને પણ એવી લાગણી હોય કે અમે લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીએ, હાજર રહીએ. કારણ કે આ નવનીતભાઈ એક નહીં, ગુજરાતની અંદર જ્યાં જ્યાં કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર થતો હોય, જ્યાં જ્યાં ખોટું થતું હોય, જ્યાં જ્યાં કોળી સમાજના હક અને અધિકારની વાત આવતી હોય, ત્યાં તમામ જગ્યાએ અમારી લોકોની સતત હાજરી હોય છે. અને અમે સમાજ માટે, કોળી સમાજ માત્ર માટે નહીં, કોળી ઠાકોર સમાજ અને અન્ય સમાજ, અમારી પાસે પ્રૂફ સાથે એવા ઘણા બધા પુરાવા છે કે જે લોકો પીડિત હોય, જેની સાથે અન્યાય થતો હોય એના માટે અમે હંમેશ લડતા આવ્યા છીએ. ત્યારે કોળી સમાજ, ઠાકોર સમાજને પણ અપેક્ષા હોય એટલા માટે અમે પણ ત્યાં હાજર હતા ને દરેક પાર્ટીના લોકોએ હાજર રહેવું જોઈએ. અન્યથા આપણે સમજી જવું જોઈએ કે આ લોકોને પાર્ટી સાથે પ્રેમ છે, સમાજ સાથે પ્રેમ નથી. શું તમને જે રાજકીય પાર્ટીથી આવતા હોય એવા તમે એક જ હતા કે જેમને ન બોલવા દેવામાં આવ્યું, કે રાજકીય પાર્ટીથી આવતા નેતાઓ પણ બોલતા હતા? ના, રાજકીય પાર્ટીથી આવતા નેતાઓમાં કોર્પોરેટરો તો એને પણ બોલવા દેવામાં નથી આવ્યા અને રાજકીય પાર્ટીમાં જે લોકો બોલ્યા છે એમાં ઘણા ખરા 50% લોકો રાજકીય પાર્ટીના છે. જી, એટલે એવું તો નહોતું કે રાજકીય પાર્ટીના છે, કોંગ્રેસ પાર્ટીના છે, એ લોકો બોલ્યા છે. એટલે એવું નથી, રાજકીય લેવલનું આમાં નથી, પણ ક્યાંક ને ક્યાંક આ લોકો એની શું વ્યવસ્થા ગોઠવી છે, કઈ રીતનું આયોજન હતું, ઉપરથી કોઈના ફોન આવી ગયા હોય કે ભાઈ આ ગાઈડલાઈન પ્રમાણે તમારે સંમેલન કરવું, એવું ક્યાંક ને ક્યાંક સમાજના લોકોને લાગી રહ્યું હતું.
છેલ્લો સવાલ મારે પૂછવો છે રાજુભાઈ, તમે 2022ની ચૂંટણીએ વિસ્તારથી લડ્યા છો ને એક સારા એવા મત લઈને તમે આવ્યા છો. આમ આદમી પાર્ટીનો તમે એક ચહેરો છો પ્રદેશમાં, કાંઠા વિસ્તારમાં કોળી સમાજનો પણ એક ચહેરો છો આમ આદમી પાર્ટીનો, તમે છો, બ્રિજરાજભાઈ છો. તો મારો સવાલ એ છે કે આ પ્રકારની ઘટના બને, તમારો વિસ્તાર હોય, તમે જ્યાંથી ચૂંટણી લડ્યા છો એ વિસ્તારમાં તમે પહોંચો છો, તમે એક પાર્ટીના મોટા નેતા છો, તમારા દીકરા પણ એ પાર્ટીમાં ખૂબ જ મોટા નેતા છે, તો અન્ય જિલ્લામાં તમને ખૂબ માન સન્માન મળતું હોય, સામેથી તમને બોલવા માટે તમને આમંત્રણ આપવામાં આવતું હોય, પરંતુ તમારા જ વિસ્તારમાં આ પ્રકારની ઘટના બને તો કેવું દુઃખ થતું હોય છે? આમાં ધાર્મિકભાઈ દુઃખની બિલકુલ વાત નથી, કારણ કે આ બધું તો રાજકીય અને સામાજિક ક્ષેત્ર એવું છે કે આજે તો હું તમને વાત કરું, બ્રિજરાજભાઈની વાત કરું, તમને કહું જસદણ વિછિયાની વાત લઈ લો, રાજકોટ જિલ્લો લઈ લો, અમરેલી જિલ્લો લઈ લો, આ બાજુ તમે દાહોદ ગોધરા લઈ લો, તો આદિવાસી પટ્ટી લઈ લો, ત્યાં અમારો સમાજ ખૂબ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. તો લોકો ત્યાંથી સામેથી લોકો અહીંયા નળકાંઠા વિસ્તાર લઈ લો, સુરેન્દ્રનગર જિલ્લો લઈ લો, તો ખૂબ લોકો ચાહે છે, માન સન્માન આપે છે, આગતા સ્વાગતા કરે છે. તો ક્યાંક આવું બની જતું હોય, આ તો જાહેર જીવન છે, રાજકારણ છે, પોલિટિક્સ છે, સામાજિક બાબત છે, તો ક્યાંક ને ક્યાંક આવું બધું બની જતું હોય, પણ એનો કોઈ ઇસ્યુ બનાવવાનો ન હોય, કારણ કે આવું તો બધું ચાલ્યા જ કરતું હોય. ક્યાંક આવા ઇસ્યુ બને તો એને ચલાવી લેવાનું હોય અને આયોજકોને સાથ સહકાર આપવાનો હોય, કારણ કે એ લોકોએ કઈ રીતે પોતાનું આયોજન ગોઠવણ કરી છે એ એના ઉપર ડિપેન્ડ છે. પણ રાજુભાઈ આ પ્રકારની ઘટના બને તો પાર્ટીમાં એવો મેસેજ ના જાય, કારણ કે દરેક પાર્ટીમાં અંદર પણ તમને ખબર હશે કે અંદર પણ એવા લોકો હોય કે જે ઉપર સુધી માહિતી પહોંચાડતા હોય, તો એક માહિતી એવી પણ પહોંચે કે ભાઈ રાજુભાઈનો પોતાનો વિસ્તાર હતો છતાં આવું થયું છે ત્યાં, તો એક નેગેટિવ ઇમેજ બનવાની શક્યતા ખરી? ના, બિલકુલ નહીં. એમાં એવું છે, રેસના ઘોડા અને લગ્નના ઘોડાને બધા ઓળખતા હોય ધાર્મિકભાઈ, બરાબર, બધાને બધી ખબર જ છે. અને પાર્ટીના લોકો તે વર્ષોથી રાજકારણ કરતા હોય, એ બધા હોશિયાર હોય, બુદ્ધિશાળી હોય. અને તમે પાર્ટીના લોકોની વાત કરો છો, હું તો જે સામાન્ય રત્ન કલાકારો હોય, મજૂરી કરતા હોય, એ લોકોને ગ્રાઉન્ડમાં ખબર પડી ગઈ હતી કે ભાઈ આમાં શું ચાલી રહ્યું છે. તો હવે રાજકીય માણસો તો બધું બહુ બુદ્ધિજીવી હોય, એમાં આપણે એને કઈ કહેવાની જરૂર ન હોય, બધા બધું સમજતા જ હોય. અને આજ સુધી મને અત્યાર સુધીમાં, કાલથી આજ સુધીમાં 50-60 જેટલા ફોન આવ્યા જુદા જુદા ગામોમાંથી, જુદા જુદા વિસ્તારમાંથી આ બાબતને લઈને. પણ મેં લોકોને કીધું કે ભાઈ ના, આમાં કોઈ બીજો એવો ઇસ્યુ ન હોય. આપણે તો કોઈ પણ સમાજનું કાર્ય થતું હોય, ન્યાય માટેની વાત થતી હોય, તો આપણે સહયોગ જ આપવાનો હોય, સહકાર જ આપવાનો હોય. અને ધીમે ધીમે આમાં હોય, ઘણાને પરિપક્વતા ન હોય, આયોજક કરતા હોય પહેલી વખત, તો પરિપક્વતા ન હોય એવું બની શકે. જી, આપે અમારી સાથે વાત કરી, તમામ સવાલો પર બેબાક જવાબ આપ્યા, ધન્યવાદ રાજુભાઈ. અને ખાસ વાત એ છે કે હવે જોવું રહ્યું કે જે અન્ય માગ છે જેની માટે ન્યાય સભા યોજવામાં આવી હતી તે સંતોષાય છે કે નહીં. ધન્યવાદ. જી ભાઈ.